વાળા સ્ટોક જ હતા શરૂઆતમાં અજંતા ફાર્મા અને એસઆરએફ બંને સ્ટોક જો પરિણામ આંકડા સારા જોવા મળ્યા છે, ખાસ કરીને ઇન ગ્રીન લાઇન ચાલશું. પછી વાત કરીએ એસઆરએફ અને યુનાઇટેડ બ્રુવરીઝ. અહીંયા બી ખાસ કરીને એસઆરએફના આંકડા સારા છે, ઇન ગ્રીન રહેશે, પણ યુનાઇટેડ બ્રુવરીઝ અહીંયા આંકડા જો થોડા નેગેટિવ સાઇડ જોવા મળે છે, એટલે રેડ લાઇન ચાલશું. પીડીલાઇટ અને એશિયન પેન્ટ બંને જો જે ક્રૂડની પ્રાઇસમાં ખાસ કરીને જે ઉછાળો જોવા મળે છે, એટલે ક્રૂડની પ્રાઇસમાં ગઈકાલે ઉછાળો જોવા મળતો, આજે જે જોઈશું આપણને ઘટાડો જોવા મળે છે. એક દિવસમાં 6% બ્રેન્ટ ક્રૂડ તૂટ્યું છે, $108 આજુબાજુ. તો ક્યાંય ને ક્યાંય મોમેન્ટમ જેના રિલેટેડ સ્ટોક છે ત્યાં જોવા મળી શકે. તો બંને સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. પછી નેક્સ્ટ વાત કરીએ તો બંને ટેકનિકલવાળા સ્ટોકમાં જોઈશું નેટવેબ ટેક. અહીંયા બીજું સારું એવું રાઉન્ડ બોટમ 4400 સુધી પહેલું આપણને અહીંયા સ્ટોકમાં જોવા મળી શકે, ગ્રીન રાખશું. નેક્સ્ટ વાત કરીએ તો એમ્બર એન્ટરપ્રાઇઝ EMS થીમ બી જોઈશું, ક્યાં ને ક્યાં ધીમે ધીમે મોમેન્ટમ આપી રહી છે. અહીંયા બી સારું ડબલ્યુ બોટમ સ્ટ્રક્ચર અને હાઈપર સ્ટોક જો આપણને બ્રેકઆઉટની તૈયારી આપી રહ્યો છે, તો આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ બંને વાત કરીએ તો HDFC AMC. અહીંયા બી ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ ફાઇનલી જોઈશું, જો બ્રેકઆઉટ આપે છે તો નવી મોમેન્ટમ અહીંયા બી સ્ટોકમાં જોવા મળી શકે છે. HDFC AMC આ બી સ્ટોક ઇન ગ્રીન રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો આદિત્ય બિરલા કેપિટલ. અહીંયા બી જો સ્ટોક જોઈશું ને ફાઇનલી જે 360નું બ્રેકઆઉટ છે ત્યાં આગળ આવીને ઊભો છે, જો બ્રેકઆઉટ આપી દે છે નવી પહેલ અહીંયા સ્ટોકમાં નવો મોમેન્ટમ સાથે જોવા મળી શકે, તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. ટોટલ 10 સ્ટોકની વાત કરીએ તો ખાલી એક સ્ટોક છે UBL એટલે યુનાઇટેડ બ્રુવરીઝ, એ ખાલી રેડ રહેશે, બાકી 9 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો મારા પર 10 સ્ટોક્સ ક્વિકલી આપણે નજર કરી લઈએ. તો મારા 10 સ્ટોક્સમાં જેમ આપણે પહેલો સ્ટોક્સ વાત કરી ટેકનિકલ આધારિત છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ફંડામેન્ટલી પણ એડ કરી શકાય, કારણ કે ગઈકાલે પરિણામ તમે જો બમ્પર આપણને રિસ્પોન્સ જોવા મળ્યો, સાથે તમે નજર કરો તો કંપનીની જે ગઈકાલનું જે પેટર્ન બની છે એમાં એક કોન્ફિડન્સ આપણને જોવા મળે છે ટેકનિકલ. સેકન્ડ સ્ટોક્સ વાત કરીએ હીરો મોટોકોર્પ, અહીંયા પણ થમ્સઅપ છે, કારણ કે તમે જો કંપનીના પરિણામ બહુ જબરજસ્ત જોવા મળે છે, એટલે આ પણ સ્ટોક્સ આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ કોચિંગ સી, પણ અહીંયા કેબિનેટ તરફથી એમને ગુજરાતમાં એક સી રિપેર માટે એક અહીંયા જે મંજૂરી મળી ગઈ છે પ્લાન્ટ માટે, એટલે અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. કેસ ઇન્ટરનેશનલ અલગ અલગ સેગમેન્ટમાં તમને ટોટલ 1000 કરોડથી પણ વધારે વેલ્યુના ઓર્ડર મળ્યા છે, એટલે આ પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. પૂનાવાલા ફિનકોપ બહુ જબરદસ્ત રિઝલ્ટ છે, તમે જો ટોપ લાઇન બોટમ લાઇન એવરીથિંગ ઇઝ બેસ્ટ, એટલે પૂનાવાલા ફિનકોપ આને પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. યુકો બેંક, અહીંયા જે કંપનીને 1400 કરોડની ઉપર જે લાયબિલિટી હતી ટેક્સની, એમાં ભારે તમે જો સરકાર તરફથી રાહત મળી છે, ઘટાડો કરવામાં માત્ર 4 કરોડ આજુબાજુ ચૂકવણી, એટલે બહુ મોટી રાહત એમને ફાઇનાન્શિયલી મળી રહી છે, એટલે યુકો બેંક ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કોફોર્સ, અહીંયા પણ કંપનીનું જે બોટમ લાઇન જે નફો બહુ સરસ રિસ્પોન્સ છે, ઓપરેટિંગ નંબર EBIT અહીંયા પણ બહુ સરસ રિસ્પોન્સ છે, એટલે અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અહીંયા આપણે સુમિતોમો કેમિકલ્સ, અહીંયા પણ તમે જો ગઈકાલે જે સરસ મોમેન્ટમ જો 2 દિવસથી જે પોઝિટિવ કેન્ડલ બની છે અને બ્રેકઆઉટની તૈયારી છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ બજાજ ફિનસર્વ અને ડાબર, બંનેમાં તમે જો ચાર્ટ ઇમ્પ્રેસિવ છે, બંનેમાં ઇનસાઇડ બારનું અહીંયા કેન્ડલનું ફોર્મેશન છે, EMA નું ક્રોસઓવર છે, એટલે બંનેમાં એક તેજીનું એક્શન આપણને જોવા મળી શકે છે, એટલે બંને સ્ટોક્સ આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો મારા જે 10 સ્ટોક્સ છે હું ગ્રીન લાઇન ચાલવા માંગીશ. અજયના 10માંથી 9 સ્ટોક્સ ગ્રીન છે, એક જ સ્ટોક્સ માત્ર રેડ છે, એટલે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટમાં અમે ટોટલ 19 સ્ટોક્સ છે જે આજે લીલા નિશાન સાથે અને એક સ્ટોક છે જેને આપણે રેડ લાઇન ચાલીશું. સો દર્શક મિત્રો હવે રેડી થઈ જાઓ ફટાફટ, હવે ઇન્ટ્રાડે ગેમને આપણે સમાપ્ત કરી લઈએ, પરંતુ હવે એક બ્રેક લઈશું. બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ આપણી સાથે જોડાશે, જ્યાં વિસ્તારથી વાત કરીશું કે હવે માર્કેટ મજબૂત ઓપનિંગ સાથે તૈયાર છે, અમે તમને બેસ્ટ 20 સ્ટોક્સ પણ આપી દીધા છે, તો હવે આગળ માર્કેટમાં શું મોમેન્ટમ છે, કયા લેવલ છે, સેક્ટર સ્પેસિફિક દરેક વસ્તુ વિસ્તારથી વાત કરીશું. તો જોડાઈ રહેજો અમારી સાથે, એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.